આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। અંબાજીના મેળામાં પગપાળા જતા પદયાત્રીઓનું ઘોડાપુર। બોલમારી અંબે જય જય અંબેના નાદથી મહેસાણા, બનાસકાંઠા સહિત સાબરકાંઠા, અરવલ્લીના માર્ગો ગુંજી ઉઠ્યા। અંબાજી જતા પદયાત્રીઓ દૂર દૂરથી રથ લઈ ડીજેના તાલે નાચતા કૂદતા બોલમારી અંબે જય જય અંબે, અંબાજી દૂર સે જાના જરૂરી છે નાદથી ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। અંબાજી જતા તમામ માર્ગો જ્યાં જુઓ ત્યાં બોલમારી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ઠેર ઠેર વિસામા અને કેમ્પના ચા નાસ્તો, જમવાની, નાવા ધોવાની અને આરામ કરવાની સુવિધાઓ પૂરી પાડી લોકોએ આ સેવાનો લાભ લેતા હોય છે। તલોદ પત્રકાર સંઘ અને HK24ની ટીમ અંબાજી જતા માર્ગો પર આવી પહોંચી અને પદયાત્રીઓની વિસામાની મુલાકાત લીધી હતી। ગાંધીનગર દહેગામ તાલુકા નવાનગર ઉમિયા સેવા કેમ્પની ખાતે પત્રકાર ટીમે મુલાકાત લઈ વિશેષ માહિતી મેળવી હતી અને જાણે વધુ અહેવાલ તેમની પાસેથી। નમસ્કાર મિત્રો, HK24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે HK24 ન્યૂઝની ટીમ પહોંચી છે અંબાજી ખાતે અને અહીંયા ગાડી ઠેર ઠેર રોડ રસ્તાઓ પર ચાલતા પદયાત્રીઓના સંઘ અને ચાલતા પદયાત્રીઓ વાહનો સાથે ચાલી રહ્યા છે અને ઠેર ઠેર વિસામા કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે અહીંયા ગાડી વિસામા કેમ્પનું આયોજન કરતા દહેગામ તાલુકાના મિત્રો અહીંયા ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? દહેગામ તાલુકાના ગાંધીનગર જિલ્લાના નવાનગર ગામના ઉમિયા યુવક મંડળ જે છેલ્લા 5 વર્ષથી સતત હડાદ ખાતે વિસામો ચલાવી રહ્યો છે, જેમાં અવિરત 24 કલાક સેવા આપવામાં આવે છે। સવારે ચા નાસ્તો અને આખો દિવસ સેવસર અને સાંજે ખીચડી કઢીનો અને પ્રસાદ આપવામાં આવે છે અને પદયાત્રીઓનો ખૂબ સહકાર મળે છે અને પદયાત્રીઓને અવિરત સેવા આપીએ છીએ અમે। બોલ મારી અંબે, બોલ મારી અંબે।